વખત અંબાજીમાં મેગા ડેમોલેશનની નોટિસથી ઉઠ્યો છે વિરોધનો સૂર। યાત્રાધામ અંબાજીમાં 10 મહિના પહેલા 89 જેટલા મકાન તોડી પડાયા હતા। આ રોષ હજુ શમ્યો નથી, ત્યાં ફરી 147 મકાનોને તોડી નાખવાની નોટિસ ફટકારાઈ છે। આથી લોકોમાં આક્રોશ છે। હાલ અંબાજીમાં રીડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં શરૂ છે। જરૂરિયાતવાળી જગ્યામાંથી નડતરરૂપ દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ છે। સર્વે નંબર 8 વિસ્તારમાં રહેતા 147 મકાન ધારકોને નોટિસ ફટકારાઈ છે કે 10 દિવસમાં તેઓ મકાન ખાલી કરી નાખે। ત્યારે લોકોએ વિરોધ કરતા માંગ કરી છે કે અમને વૈકલ્પિક મકાન આપવામાં આવે અને પછી દબાણ હટાવવાની કામગીરી કરાય, નહીંતર લોકો બેઘર બની જશે। લોકો ક્યાં જશે, આવી ફરિયાદ પણ તેમની છે। અમે આટલા વર્ષોથી અહીંયા રહેતા હતા, એ વખતે અમને નતું કીધું ને હવે અશુભાના એકદમ આવીને એવું કહે છે કે જગ્યા ખાલી કરો અઠવાડિયામાં 10 દિવસમાં। તો 10 દિવસમાં આવી જગ્યા કેવી રીતના ખાલી કરીએ? અમે નાના બાળકો બધા ક્યાં લઈને જઈએ? એમ અમારે ઘરડા હોય, કોઈ આશે નાશે તો બધી એકદમ વ્યવસ્થા કેવી રીતના કરીએ અમે? એટલે સરકારને અમારી એટલી માન્યતા છે કે સરકાર શ્રી અમને હે ને આ જગ્યા ખાલી કરાવે તો બીજી જગ્યા આપે ને પછી અમે જગ્યા ખાલી કરીએ। બાકી અમે જગ્યા મરી જઈશું અહીંયા, અમારી લાશો ઉપર થઈને જગ્યા જોતી હોય તો સરકાર આવે। ઘર તોડીને તમારે બધાને જતું રહેવું એવી નોટિસો આવી છે અને 10 દિવસ અંદર ઘર ખાલી કરવાના। હવે 10 દિવસ અંદર ઘર ખાલી કરીને જવાનું, તમે જઈશું ક્યાં બધા? ગામડામાં એ જગ્યા નહીં, અમારું ગામે જ હશે ને અહીંયા આ જ ગામ છે। ગામડામાં જગ્યા તો ગામડામાં જઈને ઘર બનાવીને રહીએ, ગામડામાં બી ઘર નહીં, માના જોડે અહીંયા રહીએ તો અહીંયાથી જશું ક્યાં? સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે સરકાર અમને જગ્યા આપે, જગ્યા પર ઘર બનાવી આપે અને 10 દિવસનો જેવો ઓર્ડર આપે એવો અમને 5-6 મહિનાનો સમય આપે। અમારે ઘર બન્યા પછી ઘર તોડે। દાંતા મામલતદારને સવાલ પૂછાતા તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે અને આ સેન્સિટિવ બાબત હોવાનું પણ તેમણે કહ્યું હતું। મહત્વપૂર્ણ છે કે સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। જો તેમને મકાન નહીં મળે તો મોતને ભેટવાની પણ તેમની ચીમકી છે। અહીંયા કોરિડોર બનવા જરૂરી છે અંબાજીમાં। 89 મકાનો ગયા વર્ષે તોડ્યા હતા, અત્યારે 147 નોટિસ 8 નંબર વિસ્તારમાં પાણીની ટાંકી જોડે આપી છે। ત્યાંના લોકો એકદમ ગરીબ છે અને આમની કન્ડિશન નથી કે આ લોકો 50 લાખના પ્લોટ કે મકાન લઈને રહી શકે। સરકારને આ લોકોના ગરીબને ધ્યાનમાં રાખીને અમને પ્લોટની સુવિધા કરવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા થાય, આ લોકો ત્યાં શિફ્ટ થઈ જાય પછી આ લોકોના મકાન તોડવા જોઈએ।